મહીસાગર જિલ્લામાં ભર ઉનાળે પાણીની પોકાર ઉઠતી જોવા મળી છે તો જિલ્લાના બાલાસિનોર નગરના રાજપુરી દરવાજા પાસે છેલ્લા 3 દિવસથી પાણી ન મળતા ગૃહિણીઓ રોષે ભરાઈ છે। 3 દિવસ ઉપરાંતથી પાણી ન મળતા પાણી નહીં તો વોટ નહીંના નારા સાથે મહિલાઓ મેદાનમાં ઉતરી છે। તો મળતી માહિતી અનુસાર બાલાસિનોર તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણીની પોકાર છતાં પાલિકા તંત્ર કુંભકરણની હોંગ ઊંઘતું જોવા મળી રહ્યું છે। સ્થાનિકો દ્વારા નગરપાલિકા સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવામાં છતાં પણ પાણી આપવામાં નિષ્ફળ તંત્ર સામે મહિલાઓ દ્વારા આજરોજ રોષ ઠાલવવામાં આવ્યો હતો। તો મહિલાઓ દ્વારા સત્તાધીશો સામે રોષ ઠાલવી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।